તો માર્કેટ માસ્ટર્સમાં આપનું સ્વાગત છે. હું છું પ્રીતિ દલાલ અને માર્કેટ માસ્ટર્સમાં આજે આપણી સાથે જોડાઈ રહ્યા છે વ્હાઇટ ઓક કેપિટલ મેનેજમેન્ટના આશીષ સુમૈયા. આશીષજી, ઘણું સ્વાગત છે. અને પહેલાં તો ઓફકોર્સ આપણે શરૂઆત કરીએ માર્કેટ ટ્રેન્ડ જે અત્યારના આપણે જોઈ રહ્યા છીએ કે ઘણા બધાની ઊંઘ ખરાબ કરી રહ્યું છે, પણ આગળ જતાં તમને કેવો લાગે છે હવે ટ્રેન્ડ? સી આઈ થિંક તમે જુઓ તો ઘણા વખતથી લોકોને એક કોશન તરીકે કહેવામાં આવતું હતું કે ભાઈ ડોન્ટ ગેટ કેરીડ અવે છેલ્લા 2-3 વર્ષના માર્કેટ મુવમેન્ટથી. અને તમે જુઓ તો 2024ની સાલમાં બી કન્ટિન્યુઅસલી એક સડન સ્ટ્રેટ અપવર્ડ ટ્રેજેક્ટરી હતી. અને લોકોના પોર્ટફોલિયોઝમાં હું ઘણીવાર એમ કહેતો હોઉં છું કે ભાઈ રિસ્ક તમારા માર્કેટમાં નથી, રિસ્ક તમારા પોર્ટફોલિયોમાં છે. કરેક્ટ. અને અત્યાર સુધી એક વન વે જે મુવમેન્ટ હતું એ આપણને દેખાય છે કે ભાઈ ઓક્ટોબર પછી પહેલા ચાઇનામાં એક જાતનું સ્ટિમ્યુલસ આવ્યું તો થોડું આપણને એવું લાગે ભાઈ ઇમર્જિંગ માર્કેટ ફંડ્સમાંથી રીએલોકેશન થાય છે, એટલે ઇન્ડિયામાંથી પૈસા સમજો ચાઇનામાં જતા હોય. પણ ચાઇના તો બાજુ પર ખસી ગયું. હમણાં તમે જુઓ તો છેલ્લા ટ્રમ્પ સાહેબના ઇલેક્શનની પહેલા અને ખાસ કરીને હવે ઇલેક્શન રિઝલ્ટની પછી એક રીતે આપણે કહી શકાય કે ટ્રમ્પ ટ્રેડ એ જાતનું મુવમેન્ટ છે. એટલે ટેમ્પરરીલી તમે જુઓ કે ઘણી વાર એવું થતું હોય છે. હવે તમે 2014 જુઓ કે આ વર્ષે તમે જુઓ ઇલેક્શન રિઝલ્ટ આવે પછી એક શોર્ટ ટર્મ એનિમલ સ્પિરિટ્સ કે બુલિશનેસ કે ભાઈ એક બિઝનેસ ફ્રેન્ડલી પ્રાઇમ મિનિસ્ટર કે બિઝનેસ ફ્રેન્ડલી પ્રેસિડેન્ટનું ઇલેક્શન થાય તો બજારમાં તેજી આપણને થોડાક સમય માટે જોવા મળે. એટલે ડોલરનું અપ્રિસિએશન, યુએસમાં લોકોનું થોડું રીએલોકેશન, એટલે માટે થઈને વીકનેસ એક રીતની દેખાય છે માર્કેટમાં. ખાસ કરીને એફઆઈ આઉટફ્લો બી આપણને જોવા મળ્યો છે. મારું એવું માનવું છે કે આ ટેમ્પરરી સિનારીઓ છે અને કારણ કોઈક બી હોય. એકવાર આપણે 26,200 પર ગયા મતલબ કે વી વર 23-24 ટાઈમ્સ 1 year ફોરવર્ડ પી મલ્ટિપલ. એટલે રીઝન કે એક્સક્યુઝ કોઈ બી હોય, જ્યારે વેલ્યુએશન બહુ વધી જતું હોય છે પછી અલ્ટિમેટલી ક્યારેક ને ક્યારેક કરેક્શન જોવા મળે જ છે આપણને. એમાં કોઈ નવાઈની વાત નથી. સાચી વાત કહી આશીષજી, પણ ફોર ધ ન્યૂ ઇન્વેસ્ટર્સ કે યંગ ઇન્વેસ્ટર્સ આ એક ફર્સ્ટ ફ્લેવર છે ઓફ ધ માર્કેટ, એક ફર્સ્ટ ટેસ્ટ છે કે હવે કઈ રીતના આગળ એ ખમી શકે છે કે નહીં, રોકાઈ શકે છે કે નહીં. અને આ જે ટેસ્ટ અત્યારના એ જોઈ રહ્યા છે, શું તમે કોઈ એક શિફ્ટ જોઈ રહ્યા છો, શિફ્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ, શિફ્ટ ઓફ થોટ્સ ન્યૂ અને યંગ ઇન્વેસ્ટર્સ માટે, અને કોઈ એમને એડવાઇસ આપવા માંગશો? ના, સો હજી સુધી છે ને બહુ મોટો મૂવમેન્ટ નથી જોવા મળતો. પણ દાખલા તરીકે જો હું તમને અમારા એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સના જે દર મહિનાના મ્યુચ્યુઅલ ફંડ્સના ફ્લોઝના જો ડેટા આવે છે એનો જો તમને દાખલા તરીકે હમણાં ડેટા આપું તો જસ્ટ એક એક્ઝામ્પલ, સપ્ટેમ્બર અને ઓક્ટોબરનું આપણે એક નાનું કમ્પેરિઝન કરીએ. સપ્ટેમ્બરનું તમે જો મ્યુચ્યુઅલ ફંડનું ફ્લો જોશો કે સપ્ટેમ્બરની પહેલાનું બી લઈ લઈએ તો સૌથી મોટામાં મોટી નેટ ઇન્ફ્લોની કેટેગરી સ્મોલ કેપ હતી. એટલે મેં એવા ઘણા મહિના જોયા છે કે સમજો 30-35 હજાર કરોડનો નેટ ઇન્ફ્લો હોય ને તો 7-8 હજાર કરોડ નેટ ઇન્ફ્લો ખાલી સ્મોલ કેપમાં જ આવે. અને લાર્જ કેપ જે આપણે માર્કેટ કેપ જોઈએ તો માર્કેટ કેપનું 65-70% વેઇટેજ લાર્જ કેપ હોય છે. પણ મ્યુચ્યુઅલ ફંડના નેટ ઇન્ફ્લો જોવો તો જ્યારે સ્મોલ કેપ ફંડમાં 7-8 હજાર કરોડ આવતા હોય ત્યારે લાર્જ કેપમાં 2,000, 1,000, 1,500 નાના નંબર. કે ભાઈ મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટર બી જે રોકાણકારો છે એ લોકો લાર્જ કેપમાં પૈસા બહુ ઓછા નાખે છે અને સ્મોલ કેપ, મિડ કેપ, થીમેટિક એ બધુંમાં વધારેમાં વધારે પૈસા જતા હતા. હવે ઓક્ટોબર પર આવીએ તો બહુ મોટું મુવમેન્ટ નહીં, પણ એક થોડુંક ચેન્જ જોવા મળે છે કે ભાઈ ઓક્ટોબરમાં અમે જોયું કે સ્મોલ કેપનો નેટ ઇન્ફ્લો ઓછો થયો અને લાર્જ કેપનો નેટ ઇન્ફ્લો થોડો વધ્યો. તો તમે એમ કહી શકો કે ભાઈ ઓન ધ માર્જિન થોડું લોકોએ નોટિસ કર્યું કે ભાઈ ઓક્ટોબરમાં માર્કેટ ઘણું પડ્યું, 6.5% BSE 500 પડ્યું, સ્મોલ એન્ડ મિડ કેપ ઇન્ડેક્સ બી પડ્યું. તો લોકોએ થોડું એક મેન્ટલી કરેક્શન કર્યું હશે, પણ હજી ઇટ્સ નોટ અ બહુ મોટી મુવમેન્ટ ના કહેવાય. માઇનર એડજસ્ટમેન્ટ મેન્ટલી ક્યાંક થાય છે અને આવું માર્કેટ બિહેવ કરે એટલે પછી કદાચ વધારે લોકો થોડું કોન્ઝર્વેટિવ ઇન્વેસ્ટમેન્ટ કરશે કદાચ. અને બીજી વાત મને એવું લાગે છે કે 10% માર્કેટ પડ્યું છે, હજી બીજું 5-7% પડશે તો પીઈ મલ્ટિપલ ને બધું આપણે જોઈએ એના પ્રમાણે અટ્રેક્ટિવ લાગવા મળશે. એટલે બહુ મોટી ડાઉનસાઇડ મને નથી લાગતી આ ટેમ્પરરી, જેમ મેં કીધું યુએસના ઇલેક્શન માટે થઈને. અને બીજી વાત છે ને કે જેટલા બી યંગ આપણા રોકાણકારો છે તો 2022માં આપણે 15,200 નિફ્ટી જોયું, 2023માં 16,600 જોયું. એટલે વોલેટાઇલિટી જોઈ છે અને 2022-23માં બી ખાસું એવું માર્કેટમાં ફોલ આપણે જોયું છે. 2024માં આખું વર્ષ નીકળી ગયું, એક કરેક્શન નહોતું આવ્યું.
અને સ્ટેટિસ્ટિકલી દર વર્ષે એકવાર 10-15% માર્કેટ પડે એટલે એમાં કંઈ બહુ ગભરાવાનું નહીં આપણે. જી ઓફકોર્સ તો એ તો માર્કેટનો નિયમ છે ઉપર નીચે જવાનો, અને આ કરેક્શન આવે એ હેલ્ધી જ આપણે ગણતા હોઈએ છીએ ફોર ધ લોંગ ટર્મ ઇન્વેસ્ટર્સ. પણ તમારા મતે આ જે કરેક્શન અત્યારના આપણે જોઈ રહ્યા છે અને અત્યાર સુધીનું જેટલું કરેક્શન આપણે જોયું છે, કઈ રીતના વેલ્યુએશન્સ ઓફ ધ માર્કેટ ચેન્જ થઈ રહ્યા છે અને કઈ રીતના ડોમેસ્ટિક ઇન્વેસ્ટર્સ અને એફઆઈ ઇનવર્ડ રીડિપ્લોયમેન્ટને આ હેલ્પ કરી શકે છે? સો જેમ મેં પહેલા કીધું કે અત્યારે તો એક રીતે કારણ કે યુએસમાં ટ્રમ્પ ટ્રેડ કે ભાઈ પોઝિટિવિટી છે અને ડોલર એપ્રિશિએટ થાય છે, રૂપિયામાં ભાઈ ડેપ્રિસિએશન આપણને જોવા મળે છે, એટલે ટેમ્પરરી તો મને લાગે છે કે આવું થોડું નેગેટિવિટી હજી જેમ મેં કીધું બીજું હજી 5-10% બી પડે, 1000 પોઈન્ટ નિફ્ટી પડે અને ઓવરઓલ માર્કેટમાં થોડું વધુ ડિક્લાઇન આવે તો આઈ વિલ નોટ બી વેરી સરપ્રાઇઝડ. પણ વેલ્યુએશનની જો આપણે વાત કરીએ તો સમજો કે આપણે નિફ્ટી 22,000ની એક્ઝામ્પલ લઈએ. હવે બધા લોકો કહેતા હતા કે ભાઈ FY26માં નિફ્ટી EPSનું 1200નું એક્સપેક્ટેશન છે, ત્યાં બી થોડા ડાઉનગ્રેડ્સ થયા છે, પણ તમે એમ સમજો કે ભાઈ 1100નું લેવલ લ્યો તો 20-21 ટાઈમ 1 યર ફોરવર્ડ હોય એટલે કે બહુ ખાસું બહુ મોંઘું ન કહેવાય, એવરેજની આસપાસ કહેવાય, રાઈટ? એટલે મેં કીધું પહેલા કે ભાઈ હજી 1001 પોઈન્ટ બી નિફ્ટી પડે તો ધીમે ધીમે એટ્રેક્ટિવ થવા મળશે. બીજી વાત શું છે કે તમે ફોરેનર્સની તમે જુઓ, જનરલી રૂપિયો જ્યારે ડેપ્રિશિએટ થતો હોય છે તો એ સિમ્પલ વાત છે કે ભાઈ હવે તમારે અને મારે બી જો અમેરિકા પૈસા મોકલવાના હોય અને રૂપિયો એપ્રિશિએટ થવા માંડે તો આપણે થોડું પોસ્ટપોન કરીએ કે ભાઈ 7 દિવસ 10 દિવસ પછી મોકલશું. અને જો રિવર્સ હોય કે અમેરિકાથી અહીંયા પૈસા મોકલવાના હોય અને રૂપિયો ડેપ્રિશિએટ થતો હોય કે ભાઈ 83.5 નું 84.5 થઈ ગયું તો કોઈ થોડી રાહ જોઈએ કે ભાઈ 85 થવા દો ને પછી મૂકશું. સો ઇટ્સ વેરી નોર્મલ કે જ્યારે રૂપિયો ડેપ્રિશિએટ થતો હોય ત્યારે ફ્લો પોસ્ટપોન થાય, પણ રૂપિયો ડેપ્રિશિએટ થવાથી એ લોકો માટે વેલ્યુએશન બી સસ્તું થાય છે. એટલે સરવાળે મને એવું લાગે છે કે આવતા 1-1.5 મહિનાની કે એકાદ મહિનાની વાત છે, થોડું હજી માર્કેટ પડે તો. અને ઇન્ડિયામાં બી ડોમેસ્ટિકલી બી ઇન્વેસ્ટર્સની પાસે પૈસા છે. તમને હું એક્ઝામ્પલ આપું કે ભાઈ આપણી 40-42 લાખ કરોડની ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ છે, એમાંથી ખાસું એવું આ બધા બેલેન્સ ફંડ, બેલેન્સ એડવાન્ટેજ ફંડ વેલ્યુએશનને માટે થઈને કન્ટિન્યુઅસલી 50% તો એ લોકોનું કેશ અને ડેટમાં છે. આખી મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીનો એવરેજ તમે 5% બી કેશ લેવલ લ્યો તો એ બહુ મોટો નંબર થાય છે. પછી દર મહિનાની 25,000 કરોડની એસઆઈપી અને એની ઉપર લિક્વિડ ફંડ, અલ્ટ્રા શોર્ટ ટર્મ ફંડ, એમાં બી લોકો પૈસા પાર્ક કરતા હોય છે કે આવતા 3 મહિના 6 મહિનામાં ધીમે ધીમે આપણે સિસ્ટમેટિક ટ્રાન્સફર કરીએ ઇક્વિટીમાં. એટલે તમે એફઆઈઆઈના નજરિયાથી વેલ્યુએશન જોવો કે લોકલી બી સાઇડલાઇન્સ પર બેઠા છે, પૈસા મૂકવાની રાહ જોતા હોય છે લોકો, એટલે ઘણું ડાઉનસાઇડ પ્રોટેક્શન છે. મને એવું નથી લાગતું કે આમાંથી કોઈ બહુ મોટું પેનિક થવાનું છે. આશીષભાઈ, એક વખત આપણે જોઈ રહ્યા, એક બાજુ માર્કેટ કરેક્શન મોડમાં છે ઓક્ટોબર ઓનવર્ડ્સથી, અને બીજી બાજુ અગર આપણે જો જોઈએ તો જે ઇકોનોમિક વાઇઝ જે ટ્રબલસમ ફેક્ટર્સ છે, રાઇઝિંગ ફૂડ ઇન્ફ્લેશન છે, રૂપી લેવલ્સ અત્યારના આપણે જોઈ રહ્યા છે આફ્ટર ધ ટ્રમ્પ કમિંગ ટુ પાવર, અને ઇન ટર્ન હવે મે બી હવે આપણે જીડીપી ટાર્ગેટ્સ કદાચ ઓછા કરવા પડશે ટુ ઇન્ફ્લેશનને નીચે લાવવા માટે. તો તમને શું લાગે છે, વિઝિબલ્સ જે રેટ કટ સિનારીઓ છે એ તમને લાગે છે કે ફર્ધર પુશ થઈ શકે છે આગળ? સી, રેટ કટમાં ડેફિનેટલી તમે જેમ કીધું ઇન્ફ્લેશનનો ડેટા જે ગઈકાલે આવ્યો છે એ બહુ સારો નથી એના માટે, પણ એની પહેલા એ ઇન્ફ્લેશનના ડેટાની પહેલા બી તમે જો યુએસનું એક્ઝામ્પલ લ્યો, કારણ કે આપણે ત્યાં જે રેટ હાઇક્સ થયા છે 2021ની પછી, સી જે રેટ હાઇક્સ 2022થી આપણે ત્યાં થયા છે એ રેટ હાઇક્સ બે છે. એક તો કોવિડની પછી આપણે આપણી ઇન્ટરેસ્ટ રેટને નોર્મલાઇઝ કરવું પડે કારણ કે કોવિડ વખતે આપણે કાપેલા રેટ્સ, એટલે પછી એને નોર્મલાઇઝ કરવું પડે. બીજી વાત, અમેરિકામાં રેટ હાઇક થતું હોય અને રૂપિયામાં દબાણ આવે તો આપણે કરન્સી પ્રોટેક્ટ કરવા માટે બી રેટ હાઇક કરવું પડે. હવે રેટ કટમાં આપણે જોઈએ તો આપણે ત્યાં તો આર્થિક વ્યવસ્થા 7-8% ગ્રોથ થતી હોય તો આપણે શું કામ રેટ કટ કરવું જોઈએ? એટલે રેટ કટનું જે અમેરિકામાં કેસ છે એ આપણે ત્યાં કેસ નથી, પહેલી વાત. બીજી વાત, જો અમેરિકામાં રેટ કટ થાય અને રૂપિયાની ઉપરનું દબાણ ઓછું થાય તો આપણે ત્યાં રેટ કટ થાય, પણ અત્યારે તો રૂપિયા પર પાછું નવું પ્રેશર આવી ગયું છે આ બધો ટ્રમ્પ ટ્રેડ અને અમેરિકન માર્કેટ માટે થઈને. એટલે પહેલા પણ ઇન્ડિયામાં બહુ મોટો રેટ કટનો કેસ નહોતો. સમજો કે લોકો કહેતા હતા 0.5% કે એવું કંઈ થઈ શકે, પણ હવે ડેફિનેટલી જેમ તમે કીધું ઇન્ફ્લેશન અને આ અમેરિકામાં જે અત્યારે જે ડોલરનું અપ્રિસિએશન છે કે ત્યાં લોકો કહે છે કે સોફ્ટ લેન્ડિંગ થશે એટલે ત્યાં જ બહુ બધા રેટ કટ નહીં થાય, તો આપણે ત્યાં કેટલું પછી રેટ કટ થઈ શકે? એટલે ડેફિનેટલી એ ક્વેશ્ચનમાં છે
અને ઇમિડિયેટલી તો મને એવું નથી લાગતું રેટ કટ થાય. ઇન્ફ્લેશન સિવાય આજે રૂપિયા પર પ્રેશર છે એટલે ઇમિડિયેટલી તો નથી દેખાતું મને. સો આ બધા જ સર્કમસ્ટન્સીસ જોતા તમને અત્યારના જો રોકાણ કરવું હોય તો કયા સેક્ટર્સ ગમે છે જેમાં તમે વેલ્યુએશન વાઇઝ ખાસું એવું સબડ્યુડ લેવલ્સ પર જોઈ રહ્યા છો અને માર્કેટ પર અત્યારના સબડ્યુડ છે તો તમે ક્યાં નિવેશ કરશો? એકચ્યુઅલી અમે લોકો હંમેશા લોકોને 2-3 ચીજો પહેલા બી આપણી વાત થઈ છે અને 2-3 ચીજો હું હંમેશા કહેતો હતો લોકોને કે ભાઈ આપણા પોર્ટફોલિયોમાં રિસ્ક ઓછું કરવું જરૂરી છે. કારણ કે છેલ્લા 2-3 વર્ષમાં જેટલું ઇન્ટેન્શન હોય એનાથી વધુ એક્સપોઝર લોકોનું સ્મોલ એન્ડ મિડ કેપમાં થઈ ગયું. જેટલું ઇન્ટેન્શન હોય એનાથી વધુ લોકોનું સિક્લિકલ, ડિફેન્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રેલવે આ બધા સિક્લિકલ સેક્ટર અને ગવર્મેન્ટ સેક્ટર્સમાં થઈ ગયું. અને સામે તમે જુઓ છેલ્લા 3 મહિનામાં ઓલરેડી આપણને દેખાય છે કે ભાઈ આઈટી, કન્ઝ્યુમર, ફાર્મા એક રીતે માર્કેટમાં રોટેશન થાય છે. નોર્મલી જ્યારે માર્કેટ પડે અને લોકોને પૈસા પાછા રોકાણ કરવા બી હોય તો ઇન્વેસ્ટર્સની એવી ટેન્ડન્સી હોય છે કે છેલ્લા 3 વર્ષમાં જે બેસ્ટ પરફોર્મ થયું, જે આપણે પૈસા મૂકેલા અને જે હવે સૌથી વધુ પડ્યું છે, લોકો એમાં એવરેજ કરવાની કોશિશ કરતા હોય છે. અને મેં જોયું છે કે જ્યારે મેક્રો ઇકોનોમિક સર્કમસ્ટાન્સીસ ચેન્જ થાય ને તો માર્કેટમાં શું ચાલતું હતું એ બી ચેન્જ થાય. એટલે છેલ્લા 3 વર્ષમાં જે આપણા ડાર્લિંગ્સ બની ગયા હોય એમાં એવરેજ કરવાની બદલે નવેસરથી જોવું પડે. એટલે મને એવું લાગે છે કે લાર્જ કેપ સ્ટોક્સ છે, લાર્જ કેપ મ્યુચ્યુઅલ ફંડ્સ છે, બેન્કિંગ છે, આઈટી, ડિજિટલ છે. છેલ્લા 2-3 મહિનામાં યુ કેન સી ઇન્ડિકેશન કે ભાઈ આ બધું આઉટ પરફોર્મ કરે છે, આગળ જતા બી આ જ આઉટ પરફોર્મ કરશે. એટલે છેલ્લા 3 વર્ષના જે વિનર્સ છે એને એવરેજ કરવાની ચિંતા નહીં કરવી જોઈએ, નવેસરથી જોવું જોઈએ. અને રિસન્ટ ટાઈમમાં જે ચીજો આઉટ પરફોર્મ કરે છે મને લાગે છે એનું આઉટ પરફોર્મન્સ વધુ ચાલશે. એટલે લાર્જ કેપ ફંડ્સ છે કે પછી થીમેટિક હોય તો આઈટી, ડિજિટલ, બેન્કિંગ, ફાર્મા એ બધા સેક્ટર્સ મને લાગે છે આઉટ પરફોર્મ કરશે. અને આવતા 1-2 મહિનામાં સિસ્ટમેટિકલી જો ઇન્વેસ્ટ કરીએ તો મને એવું લાગે છે કે આ સિચ્યુએશન બી માર્કેટની ચેન્જ થશે. સો બીજી તરફ જો આશીષભાઈ કયા એવા તમને સેક્ટર્સ લાગે છે જે અત્યારના આપણે નજર નહીં રાખવા જોઈએ, અત્યારના અહીંયા અવોઇડ કરવું જોઈએ નિવેશ માટે? જે સેક્ટર્સ સમજો કે બહુ ચાલી ગયા છે, રાઈટ, સે ફોર એક્ઝામ્પલ આપણે સ્ટેટ ઓન્ડ એન્ટરપ્રાઇઝ કે પીએસયુઝ જોઈએ, આ બધી કેપેક્સ, ગવર્મેન્ટ કેપેક્સ કરે છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રેલવેઝ, ડિફેન્સ, આ બધી ચીજો મને એવું લાગે છે કે એટલે જ મેં પહેલા કીધું કે એ સૌથી વધુ પડ્યું છે. એ શું છે કે છેલ્લા 3 વર્ષમાં એમાં સૌથી વધારે રિટર્ન આવ્યું અને છેલ્લા 3 મહિનામાં એ બધી ચીજો સૌથી વધારે પડી. એટલે મને ખબર છે કે ટેન્ડન્સી હોઈ શકે કે ભાઈ આને જ આપણે એવરેજ કરીએ. એટલે મેં પહેલા જ ક્લેરિફાય કર્યું કે ભાઈ આ બધી ચીજોમાં એવરેજ નહીં કરો, આ બધાથી સ્ટે અવે. અને જે ચીજો અંડર પરફોર્મ કરતી હતી એની ઉપર વધારે ધ્યાન. આશીષભાઈ, જે અત્યારના હોટ ફેવરેટ છે અને જે પ્રાઇમરી માર્કેટમાં પણ આપણે જે જોઈ રહ્યા છે સર્ચ ન્યૂ એજ કંપનીઝનો છે, કઈ રીતના તમે અહીંયા એલોકેટ કરશો? શું તમને આ એરિયા ઇન્ટરેસ્ટ કરે ખરો? અમારા પોર્ટફોલિયોઝમાં ડેફિનેટલી તમે જો આ બધા આજકાલ જે ક્વિક કોમર્સ, ફૂડ ડિલિવરી, આ બધી જે વાતો થાય છે એટલે અમે બોટમ અપ સિલેક્ટિવલી જ ઇન્વેસ્ટ કરીએ છીએ. પણ ન્યૂ એજ કંપનીઝમાં ઘણા સમયથી કન્સિસ્ટન્ટલી એક્સપોઝર છે. તમે ફિનટેકની વાત કરો કે પછી ફૂડ ડિલિવરીની વાત કરો, બ્યુટી પ્રોડક્ટ્સની વાત કરો, કોઈ બી સેગમેન્ટ તમે જુઓ, દરેક સેગમેન્ટમાં અમારું એક્સપોઝર છે. એમાં અને છેલ્લા 1-1.5 વર્ષમાં સારું એવું પરફોર્મન્સ બી એમાં આવ્યું છે અને આગળ જતાં બી મને એવું લાગે છે કે ડિજિટલ કંપનીઝ જે છે એનું ચલન વધશે અને એ લોકોનું બિઝનેસ વધશે અને સ્ટોક માર્કેટ પરફોર્મન્સ બી એમનું વધશે અહીંયાથી. સાથે જ ન્યૂ એરિયાઝ ઓફ ઇન્વેસ્ટમેન્ટ વિથ ફ્યુચરિસ્ટિક અપ્રોચ લોંગેસ્ટ ટર્મ માટે જો તમે જોતા હો, એઝ ફોર એક્ઝામ્પલ કે લાસ્ટ યર આપણે જોયું હતું કે ઇલેક્ટ્રિકલ વ્હીકલ્સ તરફ હતું, હવે આપણે રિન્યુએબલ એનર્જી તરફ આગળ વધી રહ્યા છીએ, જ્યાં પ્રાઇવેટ અને પબ્લિક ઘણું બધું અહીંયા આપણે ગવર્મેન્ટ તરફથી પણ ઇન્વેસ્ટમેન્ટ જોઈ રહ્યા છીએ. શું અત્યારના સ્ટેજ પર તમે આ એરિયાઝ પર રોકાણ કરવાનું વિચારશો, કરશો? એનર્જીમાં એકચ્યુઅલી 2 ચીજ છે. ઓવરઓલ પાવર અને એનર્જીનું ડિમાન્ડ અને કન્ઝમ્પશન વધી રહ્યું છે અને હજી વધશે. કારણ કે તમે હિસ્ટોરિકલી જુઓ તો 2010, 11, 12ની પછી આપણે ત્યાં એક્સેસ ઇન્વેસ્ટમેન્ટ હતું અને થોડા સમય માટે આપણે પાવર સરપ્લસ બી હતા. અને હવે તમે રિસન્ટ ટાઈમ્સમાં જુઓ
તો ઘણા બધા દિવસ કે ઘણા બધા સમયગાળા હોય છે જ્યાં આપણે પીક કેપેસિટી પર ઓપરેટ બી કરીએ છીએ. એટલે એનર્જી અને પાવરમાં કેપેસિટી એક્સપાન્શન તો થશે, અને ડેફિનેટલી હવે આ સમયગાળામાં આપણને વધારે સોલાર અને રિન્યુએબલ ને એ બધા ઓલ્ટરનેટિવ જે ફ્યુઅલ્સ છે કે ઓલ્ટરનેટ એનર્જી છે, ડેફિનેટલી એમાં વધારે ઇન્વેસ્ટમેન્ટ જોવા મળશે. અને જનરલી જ્યારે બી એનર્જીની વાત થતી હોય છે કે જનરલી જ્યારે બી ફ્યુચરિસ્ટિક વાત થતી હોય છે, સો નોટ નેસેસરી કે આપણે પાવર જનરેશન કંપનીઝમાં ઇન્વેસ્ટ કરીએ. એના જે એન્સિલરીઝ હોય છે, જે સપ્લાયર્સ હોય છે, જે લોકો કેપેક્સમાં પાર્ટિસિપેટ કરે છે, એ બધા પર અમે લોકો વધુ ધ્યાન આપતા હોય છે કે ભાઈ કમ્પોનન્ટ્સ સપ્લાય કરતા હોય કે ઇક્વિપમેન્ટ સપ્લાય કરતા હોય, મેન્યુફેક્ચરિંગ કરતા હોય, એની ઉપર વધારે ફોકસ હોય છે. સાથે હજુ મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રી તરફ આપણે એક નજર કરીએ, કારણ કે ત્યાંથી એક ગ્રેટ પાર્ટિસિપેશન માર્કેટમાં આવતું આપણે જોઈ રહ્યા છીએ. અને જો ઓક્ટોબરના નંબર્સ જોઈએ તો ઇન્ફ્લોઝ એકદમ સરપાસ કર્યા છે, રેકોર્ડ હાઈ પર 25,000 કરોડને પાર. અને એમાં એસઆઈપીની વાત કરીએ, કઈ રીતના તમે જોઈ રહ્યા છો? આગળ જતાં તમે કઈ રીતના સિનારીઓ જોઈ રહ્યા છો? શું તમને લાગે છે કે આ જ લિક્વિડિટી, આ જ ફ્લોથી માર્કેટમાં પૈસા આવશે? અને કઈ કેટેગરીઝ ઓફ ફંડ્સ માં રોકાણ કરવાની તમે સલાહ આપશો? જનરલી એસઆઈપીમાં અમે લોકો જોયું છે કે લાંબા ગાળામાં એકચ્યુઅલી બેસ્ટ રિટર્ન મિડ કેપ સેગમેન્ટમાં જ આવું, કારણ કે શું છે કે જે સેગમેન્ટ વોલેટાઇલ હોય છે અને એટ ધ સેમ ટાઈમ જેમાં સારી કંપનીઓ ગ્રો થતી હોય છે. એટલે હિસ્ટોરિકલી મેં એવું જોયું છે, જેટલું બી એનાલિસિસ અમે કર્યું છે, હિસ્ટોરિકલી બેસ્ટ પરફોર્મન્સ જે આવે છે એસઆઈપીનો એ મિડ કેપ ફંડ્સમાં આવે છે ને એની પછી સ્મોલ કેપ ફંડ્સમાં. અને આપણે ઇન્ડસ્ટ્રીની પેટર્ન બી જોઈએ તો બી આપણને એવું જોવા મળશે કે મેક્સિમમ એસઆઈપીઝ લોકોની સ્મોલ કેપ ફંડ્સ, મિડ કેપ ફંડ્સમાં અને તમે જુઓ તો મલ્ટી કેપ ફંડ્સમાં રજીસ્ટર થતી હોય છે. સો એ એક પેટર્ન છે અને એનાથી ઇન્વેસ્ટર્સનો ઘણો ફાયદો થયો છે. બીજી વાત, તમે જે એસઆઈપીના ટોટલ ઇન્ફ્લોઝની વાત કરી, તો મને એવું લાગે છે કે હવે તમે સમજો કે 2023માં માર્ચ 2023 લ્યો, જ્યારે પેલું સિલિકોન વેલી બેંક, સિગ્નેચર બેંક ડૂબી ગયું યુએસમાં, અને લોકો એમ માનતા હતા કે ભાઈ પાછું લેમેન બ્રધર્સ જેવું કંઈક થઈ જશે. તો ત્યારે થોડો સમય એવો આવ્યો હતો જ્યારે નિફ્ટી 19,000 થી 16,600 આવી ગયું, અને છેલ્લા 6 મહિનાના એસઆઈપીના રિટર્ન લોકોના નેગેટિવ દેખાવા માંડ્યા. તો મેં એવું જોયું છે કે જ્યારે બી 6-9 મહિના, 12 મહિના એસઆઈપીનું રિટર્ન જ્યારે નેગેટિવ દેખાય ને, ત્યારે લોકો ગભરાઈ જતા હોય છે અને થોડો એસઆઈપી ફ્લો સ્લો થઈ શકે છે. પણ એ માર્જિનલ નંબર, કે બહુ મોટો ફોલ જોયો નથી આપણે અત્યાર સુધી. એટલે માર્કેટ સારું ચાલે, માર્કેટ ખરાબ ચાલે, થોડા સમય શોર્ટ ટર્મ એસઆઈપીના રિટર્ન બહુ સારા કે બહુ ખરાબ હોય, એનાથી ફ્લક્ચ્યુએશન થાય છે. પણ સરવાળે તમે જુઓ તો એસઆઈપીમાં નવા રોકાણકારો આવવાનું ને જોડાવાનું એ એક સ્ટ્રક્ચરલ ચેન્જ છે. કારણ કે જનરેશનલ ચેન્જ છે, સ્ટ્રક્ચરલ ચેન્જ છે. કારણ કે હવે જે લોકો નવા પૈસા કમાવા લાગે છે, કે જે લોકો જોડાય છે વર્ક ફ્લોમાં, એ લોકોને માટે કેપિટલ માર્કેટ અને મ્યુચ્યુઅલ ફંડ્સ એ જ બેસ્ટ ઓપ્શન છે. અમે લોકો 25-30 વર્ષ પહેલા સમજો કે મેં જ્યારે મારું કરિયર ચાલુ કર્યું ત્યારે અમને એમ કહેવામાં આવતું હતું કે ભાઈ પીપીએફમાં પૈસા રોકો કે સ્મોલ સેવિંગ્સ કરો. અને ત્યારે મ્યુચ્યુઅલ ફંડ કે સ્ટોક માર્કેટ બહુ મોટો ઓપ્શન નહોતો ઇન્વેસ્ટમેન્ટ માટે. તો આજની તારીખમાં જે લોકો નવા જોડાય છે એ લોકોને માટે તો કેપિટલ માર્કેટ અને મ્યુચ્યુઅલ ફંડ ને આ બધું એક મેઇન સ્ટે થઈ ગયું છે. એટલે આ સારો એવો નંબર આમાંથી સ્ટ્રક્ચરલ છે. જો માર્કેટના મુવમેન્ટથી થોડું પ્લસ માઇનસ થાય, દેટ ઇઝ નોર્મલ, બટ ઓવરઓલ તમે જુઓ તો સસ્ટેનેબલ છે આ બધું. યુ ડીડ મેન્શન કે કયા સેક્ટર્સમાં જોવું જોઈએ. એમાં મારે જાણવું હતું કે તમને ફાર્મા અને હેલ્થ કેર કેવું લાગે છે? બિકોઝ સો કોલ્ડ ડિફેન્સિવ હવે આગળ સારી રીતે વધી રહ્યું છે અને અહીંયા આપણે સારી મૂવમેન્ટ જોઈ રહ્યા છીએ. તમને આ એરિયા પસંદ પડે નિવેશ કરવા માટે? એકચ્યુઅલી આ વર્ષે અમે લોકોએ એઝ અ વાઇટોક આ વર્ષે જ અમે લોકો હેલ્થ કેર ફંડ લોન્ચ કર્યું ફેબ્રુઆરી-માર્ચમાં. અને અમારું એવું માનવું છે કે તમે, અને ખાસ કરીને જો આવું માર્કેટ સર્કમસ્ટાન્સીસ હોય છે ને, ત્યારે અમે જોયું છે કે ફાર્મા અને હેલ્થકેર આઉટ પરફોર્મ કરતું હોય છે. કારણ કે આપણે થોડી સ્ટેટિસ્ટિકલી વાત કરીએ તો નિફ્ટીની સામે હેલ્થકેર ઇન્ડેક્સનું જે વોલેટાઇલિટી કે બીટાનું ચલન આપણે જોઈએ તો એ 0.55 છે. એટલે અમે એવું જોયું છે કે ભાઈ લાંબા ગાળામાં જે ફાર્મા અને હેલ્થકેરનું ઇન્ડેક્સ છે એ નિફ્ટીને બીટ કરે છે, અને જ્યારે બી શોર્ટ ટર્મ વોલેટાઇલિટી આવે તો નિફ્ટી કરતાં પડે બી ઓછું છે. અને બીજી વાત શું છે કે આખી જે ઓવરઓલ માર્કેટ છે, આપણે કન્ઝ્યુમરની વાત કરો કે કેપેક્સની વાત કરો કે જેવી વાત કરો, એ બધાથી આ ફાર્મા અને હેલ્થકેરનું કોરિલેશન
ઓછું છે. એટલે એક ડાયવર્સિફાઈડ ફાર્મા અને હેલ્થ કેર અને સેક્ટર બહુ મોટું છે, કારણ કે એમાં ખાલી 10-15 વર્ષ પહેલા તમે જુઓ તો આપણે મોટી લાર્જ કેપ ફાર્મા કંપનીઝ હતી. હવે આપણે જોઈએ તો યુએસ ફાર્મા, ડોમેસ્ટિક ફાર્મા, બ્રાન્ડેડ, જેનેરિક, CRO, CDMO, ડાયગ્નોસ્ટિક્સ, હોસ્પિટલ્સ, મેડિકલ ડિવાઇસીસ, હેલ્થ ઇન્સ્યોરન્સ, આખું એક બ્રોડ બેઝ બહુ મોટું સેક્ટર થઈ ગયું છે, જેમાં અમારા 6 એનાલિસ્ટ 95 થી 100 કંપનીનું કવરેજ કરે છે. એટલે અમારા માટે તો બહુ ઇમ્પોર્ટન્ટ અને મોટું સેક્ટર છે. જ્યારે બી સમજો BSE 500માં 6% ફાર્માનું વેટેજ હોય તો આપણા પોર્ટફોલિયોમાં 10-12% હોય છે યુઝ્યુઅલી. અને ફાર્મા એક એવો સેક્ટર છે જેમાં ઓપોર્ચ્યુનિટીઝ બી છે અને બોટમ અપ આલ્ફા બી જનરેટ થતો હોય છે. એટલે અમને એવું લાગે છે કે બધાના પોર્ટફોલિયોમાં એક્સપોઝર હોવું જોઈએ. એબ્સોલ્યુટલી. ઓન દેટ નોટ આશીષભાઈ, રજા લેવાનો સમય થઈ ગયો છે. ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ અને આપના વેલ્યુબલ વ્યૂ પોઈન્ટ્સ અમારી સાથે શેર કરવા બદલ. અને એ સાથે જ મને પણ આપશો રજા. જોડાયેલા રહેજો CNBC બજાર સાથે. નમસ્કાર.